ભરૂચ નગરપાલિકા દ્વારા કરાતા ઘન કચરાનો વિવાદ ફરી વકર્યો હોવાનું જાણવા મળ્યું છે। આ અગાઉ ત્વરા ગામને સીમમાં કચરાના નિકાલ બાબતે વિવાદ સર્જ્યા બાદ હવે અંકલેશ્વરના માંડવા બુઝર્ગ ગામના ખેતરમાં નગરપાલિકા દ્વારા ઘરેલું ઘન કચરાનો નિકાલ કરાતા ખેતરોના વિવાદ બાબતે ખેડૂતો તેમજ નગરપાલિકા આમને સામને આવી ગયું છે। પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ નગરમાં વસતા લોકોના ઘરમાંથી નીકળતો કચરો ઉઘરાવવાનું કામ ડોર ટુ ડોર ફરતા નાના વાહનો મારફત કરવામાં આવે છે તેમજ શહેરના કેટલાય મુખ્ય વિસ્તારોમાં મૂકવામાં આવેલ કચરાપેટીઓમાં પણ કચરો એકત્ર થતો હોય છે। આ તમામ કચરાનો નિકાલ હાલ સરદાર બ્રિજના અંકલેશ્વર તરફના છેડા નજીક ઊભી કરવામાં આવેલ ડમ્પિંગ સાઇટ પર તેમજ માંડવા બુઝર્ગ ગામના કેટલાક ખેતરોમાં કરવામાં આવે છે। માંડવા બુઝર્ગ ગામના કેટલાક ખેતરોમાં ગંધાતા કચરાનો નિકાલ કરવામાં આવતા આજુબાજુના કેટલાક ખેતર માલિકોને વિરોધ કરતા કચરાના નિકાલનો મામલો માંડવા ગામમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। હું જયશંકભાઈ ઉકળભાઈ વસાવા માંડવા બુઝર્ગની સર્વે નંબર 419 નો માલિક છું અને નગરપાલિકા મારા ખેતરની અંદર કોઈ પણ જાતની મંજૂરી સિવાય કચરો નાખે છે અને અમે એમનો વિરોધ કરીએ છીએ તો પોલીસ સ્ટેશનમાં જઈને અમારી વિરુદ્ધ પોલીસ કેસ કરે છે અને પોલીસ સ્ટેશનમાંથી અમને કે તમે મારા જામીન આપો। અલા ભાઈ, મારો પોતાનો હું માલિક છું અને મારી વિરુદ્ધ મારા ખેતરમાં નાખે ને મને જામીન લે તો સરકાર કઈ કહેવાય? આ ભાજપની સરકાર છે કે કોંગ્રેસની સરકાર છે? તમે શું રજૂઆત કરશો? મારે તો તાત્કાલિક મારા ખેતરમાંથી આ બધો કચરો ઉઠી જવો છે। મારે કોઈ નિસ્બત નથી, મેં કોઈ મંજૂરી આપી નથી ને મને કોઈ એમનો વાંધો નથી। એ 416 અને 419 નાખે તો મને કોઈ વાંધો નથી। એમનો જે નક્કી કરો એરિયામાં એ નાખી શકે છે। તો પછી મારે તો હવે પોલીસ સ્ટેશનમાં જવું પડશે અને બીજું કે મારા આદિવાસી સમાજને પણ ભેગો કરી દઈશ। ગાંધીનગર સુધી હું લડી દઈશ, કારણ કે અત્યાર સુધી હું નથી લડ્યો પણ હવે મારે લડવું પડશે। અત્યારે શું થયું અહીંયા? અત્યારે મને લોકો ધમકી આપે છે પોલીસ સ્ટેશનમાં જઈને મારી વિરુદ્ધમાં। મારે પોતાની મિલકતની અંદર પૂરણ કરે ને એ માણસને ગુનેગાર બનાવી દીધો। લો, તમે લખાણ આપેલું છે નગરપાલિકામાં? મેં મારું પોતાનું આ સર્વે નંબર બતાવી દીધો, પછી સવાલ ક્યાં છે? એમની પાસે સર્વે નંબર હોય તો નાખે। મને બોલાવ્યા ઉપર તો વાંસા સાહેબે મને એવી વાત કરી કે તમારી જમીન મારે જોવે છે। તો મેં કીધું, મારા ભાઈએ મને કીધું તો મેં એને કીધું તો એ લોકો એમ કે 50 સવારે તારા બધા ભયાન બોલે તારી નકલ લાવ, પણ મારે આપી છે ને મારી નકલ કેવી ના આપું મેં? એટલે મારી રજૂઆત। હું સીજી આસિફ ભરૂચ નગરપાલિકામાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। હાલમાં ભરૂચ નગરપાલિકાના ઘન કચરાના નિકાલ બાબતે પ્રશ્ન ઉપસ્થિત થતા ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ જાડેશ્વર સરદાર બ્રિજના દક્ષિણના છેડે માંડવા બુઝર્ગની સીમમાં બ્લોક નંબર 417 અને 418 આવેલી છે, જ્યાં ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે। ત્યાં આજુબાજુના ખેડૂતો બ્લોક નંબર 419 અને 415-16ના માલિકો દ્વારા રજૂઆત બંધ કરવાની થતા આ બાબતે નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબની સંયુક્ત સહીથી ડીવાયએસપી અંકલેશ્વર સાહેબને લિખિતમાં જાણ કરતા તેઓ પોલીસ પ્રોટેક્શન હેઠળ અત્યારે આવેલા છે અને નિકાલ કરવાનું ચાલુ કરાવવાનું સૂચના આપેલી છે। અને જે ભરૂચ નગરપાલિકા જે કચરાનો નિકાલ કરે છે એ ભરૂચ નગરપાલિકાની જગ્યા પર કરે છે, આજુબાજુના કોઈ પણ ખેડૂતમાં કચરો જવા દેતા નથી। અને જે કંઈ અગાઉ 9-4 પ્રશ્ન ઉપસ્થિત થયેલો તે વખતે પીએસઆઈ પટેલ સાહેબ અને 419ના માલિક જયશંકભાઈ સાથે રૂબરૂ નક્કી થયા મુજબ તે હદની નિશાનની આગળ કોઈ પણ પ્રકારનો કચરો નાખેલો નથી। જે આપ સાહેબ અત્યારે પણ ત્યાં જોઈ શકો છો કે સાઈડ પર કોઈ પણ પ્રકારનો કચરાનો નિકાલ કરેલ નથી। છેવટે ભરૂચ નગરપાલિકાના સેનેટરી વિભાગના ચીફ ઇન્સ્પેક્ટર ચંપકસિંહ વાંકાવાળાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી કચરા ભરેલ ગાડીઓમાંથી કચરાનો નિકાલ કરવાની કામગીરી પૂરી કરી હતી। અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।